એવા પાડોશી દેશ જેમની એકબીજા સાથે બનતી નથી પણ એકબીજાના ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ જાણવામાં ઘણો ઇન્ટરેસ્ટ છે. વિચારો આ દેશો ક્યાં છે? તમે બરાબર વિચાર્યું, આ દેશ છે ભારત અને પાકિસ્તાન. હવે ઘણા પાકિસ્તાની લોકોને ભારતમાં ફરવું છે અને ઘણા ભારતીયોને પાકિસ્તાનમાં જઈને પણ ફરવું છે, પણ એકબીજાના જે રાજકીય રિલેશન છે તેના કારણે આ દેશના લોકો એકબીજાના દેશમાં નથી જઈ શકતા. પણ શું તમને એ ખબર છે કે કેવું ગામ છે જ્યાંથી પાકિસ્તાન અને ભારતના લોકો એકબીજા સાથે વાતો પણ કરી શકે છે અને એકબીજા સાથે વિડીયો પણ બનાવી શકે છે? ના, હું અટારી બોર્ડરની વાત નથી કરતી, પણ એક એવું ગામ આવેલું છે જ્યાં એક નદી આવેલી છે અને તેને એક પાર ભારત છે તો બીજે પાર પાકિસ્તાન આવેલું છે. અને આ નદીના વિડીયો પણ તમને ઘણા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળશે. હવે તમે વિચારતા હશો કે આવું કયું ગામ છે, તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને મારું નામ છે મેઘા. હવે આ ગામ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે એવું કહેવાય છે કે ધરતી પરનું કોઈ જો સ્વર્ગ છે તો તે છે કાશ્મીર, અને આ કાશ્મીર આપણા ભારતમાં આવેલું છે. અને આ કાશ્મીરમાં ઘણા એવા ગામો આવેલા છે જ્યાંથી તમે ઊંડી ખીણો અને સુંદર સુંદર પહાડો જોઈ શકો છો. પણ શું તમને એ ખબર છે કે આપણા કાશ્મીરમાં એક એવું ગામ આવેલું છે જ્યાંથી તમે એક પાર નદીની એક પાર બેસીને પાકિસ્તાનના લોકો સાથે વાતો પણ કરી શકો છો અને તેમના વિડીયો પણ બનાવી શકો છો. આ ગામમાં ભારત અને પાકિસ્તાનને અલગ કરતી કોઈ કાંટાળી બોર્ડર નથી બનાવવામાં આવી, પણ એક નદી છે જે બોર્ડરનું કામ કરે છે. હવે તમે વિચારતા હશો આવું ગામ કયું છે, તો આ ગામનું નામ છે તીતવાલ, જે કાશ્મીરમાં આવેલું છે. અને તમે આ ગામમાંથી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે તેના લોકો સાથે આરામથી વાતચીત પણ કરી શકો છો અને વિડીયો પણ બનાવી શકો છો. આ જે ગામ છે ત્યાં સુંદર સુંદર ખીડો છે, ઘણા પહાડો છે, પણ વચ્ચેથી એક નદી વહે છે જેનું નામ છે કિશનગંગા નદી. અને આ જે નદી છે એ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડરનું કામ કરે છે. આ જે કિશનગંગા નદી છે તે તો ભારતનું નામ છે, પણ આ નદીને પાકિસ્તાનમાં નીલમ નદી કહેવામાં આવે છે. અને જો તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને પાકિસ્તાનની નીલમ વેલી અને કિશનગંગા નદી એક જ દેખાશે, અને જેની એક સાઈડ પાકિસ્તાન આવેલું છે તો એક સાઈડ ભારત આવેલું છે. એવું પણ કહેવાય છે કે વર્ષ 1931માં આ નીલમ એટલે કે કિશનગંગા નદી ઉપર એક ફૂટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો, અને અત્યારે પણ એ બ્રિજ ત્યાં હાજર છે. એટલે કે આ બ્રિજ પરથી તમે ચાલીને ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારતમાં આવી શકો છો. જો કે વર્ષ 2019માં ફૂટ ઓવર બ્રિજને, જેને મીટઅપ પોઈન્ટ પણ કહેવામાં આવે છે, તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે પુલવામા અટેક પછી અને જે ભારતે એર સ્ટ્રાઇક કરી હતી એ પછી આ બંને દેશના જે રાજકીય રિલેશન છે એ વધુ બગડ્યા અને આ ફૂટ ઓવર બ્રિજને બંધ કરી દેવામાં આવ્યું હતું. છતાં પણ આ જે તીતવાલ ગામ છે એની કિશનગંગા નદીના કિનારે બેસીને તમે પાકિસ્તાનના લોકો સાથે વાતચીત કરી શકો છો અને તેમની સાથે ફોટો અને વિડીયો પણ બનાવી શકો છો. અને તેના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યા છે. જો કે આ ગામમાં જવા માટે તમારે પરવાનગી પણ લેવી પડશે. એટલે જો તમે આ ગામમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે પોલીસની પરમિશન જરૂરથી લેવી પડશે. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.